દક્ષિણ ગુજરાતનું નવસારી હાલ ગણેશ પ્રતિમાઓનું હબ બની ગયું છે, કારણ કે અહીંયા તૈયાર થાય છે કરોડો રૂપિયાની મૂર્તિઓ અને આ વખતે માર્કેટમાં પણ તેજીનો માહોલ છે। ત્યારે કેવું છે બજાર અને શા માટે છે હબ, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થતાની સાથે જ ગણપતિ બાપા મોરિયાનો જયઘોષ ગુંજવા લાગ્યો છે। ગુજરાતમાં મહિનાઓ પહેલા જ ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું કામ શરૂ થઈ જાય છે અને તેમાં પણ નવસારી જિલ્લો તો ધીરે ધીરે ગણેશ પ્રતિમાઓનું હબ બનતું જઈ રહ્યું છે। અહીંયા મોટી સંખ્યામાં બંગાળી કારીગરો છેલ્લા 4 થી 5 મહિનાથી ગણેશ પ્રતિમાઓ બનાવી રહ્યા છે, તે પણ ખાસ કોલકાતાની ગંગા માટીમાંથી। મૂર્તિઓની કિંમત પણ પ્રતિમાની ઊંચાઈના આધારે 5000 થી લઈને 8000 સુધીની હોય છે, તો અનેક ગણેશ મંડળો પણ સ્પેશિયલ ઓર્ડર આપીને લાખો રૂપિયાની મૂર્તિ બનાવડાવે છે। સાથે શ્રીજીના શૃંગાર પાછળ પણ હજારો રૂપિયાનો ખર્ચ કરે છે। તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર નવસારીમાં જ આ ઉદ્યોગ 5 કરોડને આંબી જાય છે। इतना बनाते हैं कि हम लोग उधर से 5 महीना जो समय लेके आते हैं उसका अंदर हम लोगों को जितना बन पाता है उतना ऑर्डर लेते हैं, फिर भी ग्राहक का इतना प्रेशर रहता है कि हमारा बना दो, तो फिर हमको ना बोलना पड़ता है सामने से। આ વખતે બજારમાં શ્રીજીની પ્રતિમાઓની ધૂમ ખરીદી છે। ગણેશ ઉત્સવ દરમિયાન નવસારીમાં 25 થી 30 કરોડના વેપારનો અંદાજ છે। આ વખતે નવસારી શહેરમાં 400 થી વધુ મોટી મૂર્તિઓ મળીને કુલ 5000 થી પણ વધુ ગણેશ સ્થાપનની શક્યતા છે, તો જિલ્લામાં આંકડો 10,000 ને પાર પહોંચે અને રંગે ચંગે ઉજવણી થઈ રહી છે। એમ જોવા જાય તો નવસારી શહેરની અંદર લગભગ 5,000 જેટલી મોટી મૂર્તિઓનું સ્થાપન થાય છે। લોકો રંગે ચંગે આ ઉત્સવ ઉજવે છે। આ ઉત્સવ ખૂબ મોટા પ્રમાણમાં થઈ ગયો છે। વર્ષો પહેલા ખૂબ ઓછા મંડળો હતા અને ખૂબ નાની વ્યવસ્થા હતી, પણ આજે નવસારી શહેરની અંદર ખૂબ જ મોટી વ્યવસ્થામાં આ ઉત્સવ ઉજવવામાં આવે છે। સાથે સાથે વાત કરવામાં આવે તો આજે મેં તમને જણાવ્યું એ પ્રમાણે શ્રીજીના ઉત્સવની સાથે ખૂબ બધી વસ્તુઓ જોડાયેલી છે, જે ધંધાકીય રીતે પણ નવસારી જનતાને એનો સીધો લાભ મળી જાય છે। મૂર્તિ બનાવીએ છીએ ને સરકારની ગાઈડલાઈન મુજબ જે 12 ફૂટની મૂર્તિ છે તે જ અનિવાર્ય અમે માટેની મૂર્તિ બનાવી છે ને અમે બહુ હોશો ઉલ્લાસથી અમે બાપાનો પ્રસંગ કરીએ છીએ। અમે પૈસા બાજુ જોતા નથી, અમે બાપાનું આગમન બી બહુ ધામધૂમથી કરીએ છીએ અને ભવ્ય સ્વાગત સાથે બાપાને વાત્ય ગાત્ય મંડળ સુધી લઈ જઈએ છીએ। આમ ભારત દેશ તહેવારોનો દેશ છે અને તહેવારોમાં ભગવાન પ્રત્યેની આસ્થાની સાથે ભવ્યતાથી ઉજવાતા બજારોમાં પણ કરોડો વેપાર થતા વેપારીઓ સહિત લોકો ખુશખુશાલ છે। TV 13 ગુજરાતી માટે પરિમલ મકવાણાનો રિપોર્ટ, નવસારી।